સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે પોલીસ જવાનોના પરિવારોએ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આપેલા નિવેદનમાં પોલીસનું મોરલ તૂટે તેવી ટિપ્પણી કરતા ભારે રોષ ફેલાયો હતો, જેને લઈને બેનરો સાથે રેલી યોજી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। તાજેતરમાં જ થરાદના પોલીસ સ્ટેશન બહાર લોકોના ટોળાને ભેગા કરી હલ્લો કરનાર વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેમાં જિગ્નેશ મેવાણીએ પોલીસ કર્મીઓના પટ્ટા ઉતારી દેવાની ધમકી આપતા હોય તો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે બાદ પોલીસ જવાનોના પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આ સાથે જ જિગ્નેશ મેવાણી પોતાના નિવેદનને લઈને માફી માંગે તેવી માંગ પોલીસ જવાનોના પરિવાર દ્વારા કરવામાં આવી હતી। નોકરી કરે છે 24 કલાક તો પણ આ શબ્દ વાપરવાનો કોઈ એમનો અધિકાર નથી। રાત દિવસ નોકરી કરવાથી ઘેર આવ્યા પછી પણ અમને બાળકો શાંતિથી સૂઈ રહેવા પણ નથી દેતા। એ પોઝિશનમાં અમારા બાળકો નોકરી કરી રહ્યા છે, તે બદલ મારો ખૂબ ખૂબ આભાર। જિગ્નેશ મેવાણી જેવા કોઈ મોટા નેતા હશે, કોઈનો હક બનતો નથી કે એક વર્દી પર એક ગવર્મેન્ટ ઓફિસર પર આ રીતની વાત છેડી હક કઈ હક। મારું કહેવાનો મતલબ એટલો જ છે કે જે એને ભાષા વાપરી છે એને જે શબ્દો વાપર્યા છે એ ખોટા છે। અમને વ્યથા ખબર છે, અમારા પપ્પાઓની અને પોલીસવાળા 24 કલાક જે નોકરી કરે છે એની વ્યથા અમને ખબર છે। અને એટલું જ હોય પટ્ટા ઉતારવાનું આ તે એક વખત એને પહેરાવો। 24 કલાક એક 24 કલાક એક દિવસ ખાલી એને પહેરાઈને બતાવો કે ભાઈ કેવું થાય છે, પોલીસની વ્યથા કેવી હોય છે, 24 કલાક નોકરી દરમિયાન કેવી હાલત થાય છે એ લોકોની। 24 કલાકની નોકરી કરી હોય, બીજા દિવસ એવો કોઈ કેસ આવો, તાત્કાલિક પપ્પા જમતા બી નહીં એને જતા રહી છે, એ અમને ખબર છે। દિવાળી જેવી મોટો તહેવાર બી અમારા જોડે નથી રહી શકતા એટલે સમજી શકો છો અમારી મનની વ્યથા। 24 કલાક એક માણસ કઈ રીતે કામ કરતું હશે? અને એની જ વાત કરો, એ વિડીયો કે જેને બનાવ્યો છે એને પાછળ 10 પોલીસવાળા ઊભા છે અને એ કઈ રીતે બોલી શકે છે? એક પોલીસ 2 થી 3 પોલીસવાળા હોય ત્યારે તે બહાર નીકળે છે ઘરની, તો એ કઈ રીતે પોલીસવાળાને આ રીતે બોલી શકે? પરમાર મોક્ષા ધારાસભ્ય વડગામના જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ટોપી ઉતારવાની જે વાત કરી છે એ એકદમ તદ્દન ખોટી છે। એ એમની મહેનતથી અને કોઈએ દયાદાનથી નથી, એમને દયાદાનથી નથી એમને પોલીસની આ પટ્ટા ટોપી મળી છે, એમની મહેનતથી મળી છે। અને આ ખોટી રીતે જિગ્નેશ મેવાણીએ જે આ કર્યું છે ખોટું જ કર્યું છે। આગામીના દિવસે જો એ માફી નહીં માગે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અને પોલીસ અડધી રાત્રે જમતા એમને જવું પડે છે, કોઈ તહેવાર કરવા મળતા નથી। એ કોઈએ વિચાર્યું એમની જિંદગી કેવી રીતે જીવી રહ્યા છે? અડધી રાતે પોલીસનો ફોન આવ્યો તો એ ઊંઘમાંથી ઉઠીને જાય છે। એટલે આ બધું જે જિગ્નેશ મેવાણી જે કર્યું છે ખોટું કર્યું છે।